પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો। પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ। રાત્રે 2 વાગ્યાથી એસટી બસ અને વાહનો છાપી નજીક ફસાયા છે। છાપી હાઈવેના સ્થાનિક લોકોએ ટ્રેક્ટર દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। છાપી હાઈવે પર કેડસમાં પાણી ભરાઈ જતા હાઈવે બંધ થયો છે। છેલ્લા કેટલાય કલાકોથી વાહન ચાલકો, એસટી બસો, કાર ચાલકો ફસાયા છે અને અટવાયા છે। સ્થાનિક લોકોએ અટવાયેલા મુસાફરોને પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી આપી છે। છેલ્લા 8 કલાકથી ટ્રાફિક જામ છતાં બનાસકાંઠાનું વહીવટીતંત્ર ઊંઘી રહ્યું છે। ટ્રાફિક ક્લિયર કરાવવાની અથવા તો પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ નથી। છાપીમાં વરસાદ પડ્યો, કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો પાણી જામ પડેલું છે, બધું ગાડીઓ જામ પડેલી છે। રાત્રે 2 વાગ્યાની કેટલા સમયથી રાત્રે 2 વાગ્યાની ઊભેલી છે બધી ગાડીઓ એમને એમ। આઈજી સાહેબની પણ ગાડી આ આવી, ગાડીઓ સામે ઊભેલી છે, એસપી સાહેબની ગાડીઓ જામ પડેલી છે, બધા વચ્ચે ઊભેલા છે। લોકોમાં કેવી કંઈ નહીં, બધા બ્રિજ ઉપર છે, પાણીને જવાનો નિકાલ બધો બંધ છે। કોઈ જગ્યાએ પાણી જવાનું કોઈ સિસ્ટમ છે જ નહીં યાર, બ્રિજ બનવાના કારણથી। આ તો બીજી વાર થયું આ સિઝનના અંદર વરસાદ। સ્થાનિક તંત્ર દ્વારા કેવી કોઈ નહીં, તંત્ર પાણી જવાનો કોઈ નિકાલ જ નહીં। આ બ્રિજ બની રહ્યા છે, પહેલાં નિકાલ પાણીનો થવો જોઈએ ને। પોલીસની કોઈ કામગીરીમાં પોલીસ તો ઊભી છે, પોલીસ શું કરે પાણીને કાઢવા માટે?